નમસ્કાર 11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હિતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે માહિતી આવી રહી છે શાળા ચાલુ થતાં જ આરટીઓ ધંધે લાગ્યું હોય તે પ્રકારના કેટલાક દ્રશ્યો કારણ કે શાળાના પહેલા જ દિવસે નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ખીચોખીચ ભરેલી સ્કૂલ વાનની અંદર સીએનજી કિટ ઉપર બાળકોને બેસાડવામાં આવ્યા। ટેક્સી પાર્સિંગ નથી। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આવી અનેક ક્ષતિઓ સામે આવે છે। અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો પહેલા જ દિવસે ભાન ભૂલ્યા હોય તેવી ઘણી તસવીરો સામે આવી। સ્કૂલ વાનમાં કોઈ ફાયર સેફટી નથી। સ્કૂલ વાનની અંદર ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવ્યા છે। સ્કૂલ વાન ચાલકો પાસે કોઈ પણ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું। તો આ તરફ રાજકોટ અને સુરતમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। ત્યારે બાળકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 3 અલગ અલગ તસવીરો આપને મહાનગરોની બતાવી રહ્યા છે, અમદાવાદ, રાજકોટ અને સુરતની। સ્કૂલ વાનમાં એક બાજુ ઘેટા બકરાઓની જેમ બાળકોને બેસાડવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ આ સ્કૂલ વાન ચાલકો પાસે નથી। ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી। મેડિકલ કિટ નથી। સીએનજી કિટ છે તેના ઉપર બાળકોને બેસાડવામાં આવે છે, એ પણ જોખમી રીતે। અને જ્યારે તેઓને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેઓ ઉડાઉ જવાબ આપે છે। ત્યારે સ્કૂલ વાન ચાલકો સામે તમામ વાલીઓમાં પણ રોષ છે। ત્યારે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે આજે પહેલા જ દિવસે શાળા ખુલી રહી છે ત્યારે આ સમગ્ર મુદ્દે જ્યારે રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે આ તસવીરો સામે આવી। આ સમગ્ર મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલો કરી રહ્યું છે તંત્રને, કારણ કે અગાઉ સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સુરક્ષાની જવાબદારી બાળકોની હવે કોણ લેશે? જો કોઈ પણ ઘટના બને છે તો આ જવાબદારી તંત્ર લેશે, સ્કૂલ વાન ચાલકો લેશે, શાળા સંચાલકો લેશે, કોણ લેશે? અકસ્માત થાય તો જવાબદાર કોણ બનશે? ભૂલકાઓના જીવની સાથે શા માટે આટલા બધા ચેડા? આની પહેલા પણ અગાઉ જ્યારે શાળાઓ શરૂ થવાનો સમય નજીક આવ્યો હતો ત્યારે પણ તમામ સ્કૂલ વાન ચાલકોને આ નિયમોનું કડક રીતે પાલન કરવા માટે કહેવામાં આવ્યું હતું। તેમ છતાં આ પ્રકારેની અહીંયા ઉણપ રહી ગઈ છે। બાળકોને જે ખીચોખીચ બેસાડવામાં આવે છે ત્યારે બાળકોની સેફટીને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। ભૂલકાઓના જીવનની સાથે અહીંયા ચોખ્ખી રીતે ચેડા થતા હોય તેવા મહાનગરોથી આ દ્રશ્યો સામે આવ્યા। આગળ જોઈએ તો ઉચ્ચ પોલીસ અધિકારીની ગુનામાં સંડોવણીના કેસોમાં વધારો થતા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। અપહરણના કેસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલની શંકાસ્પદ ભૂમિકાથી કોર્ટે પોતાની ચિંતા અહીંયા વ્યક્ત કરી છે। પ્રસ્તુત કેસમાં 1 એપ્રિલના રોજ આંબાવાડી વિસ્તારના ફ્રૂટના વેપારીનું અપહરણ થયું હતું। અપહરણના કેસમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। પોલીસે વર્દીનું સન્માન કરવું જોઈએ, ગુનેગારની જેમ વર્તવું જોઈએ નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન અહીંયા સામે આવ્યું છે। શું પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાની કોઈ યોજના અહીંયા ચાલે છે? ત્યારે હાઈકોર્ટ આ મુદ્દે સવાલ કરી રહી છે। શું લાગે છે કે એક આઈપીએસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ હોય તે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી શકે? હાઈકોર્ટ આ મામલે અવલોકન કરી સવાલ કરી રહ્યું છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ પાટણ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે। પોલીસ કમિશનરે પણ ફરિયાદીએ લેખિત રજૂઆત કરી હતી। પોલીસ કમિશનરે અરજી વાંચ્યા વગર જ કચરાપેટીમાં ફેંકી હોવાનું લાગી રહ્યું છે। હાઈકોર્ટનું આ વલણ સામે આવ્યું છે। શું આઈપીએસ અને પોલીસ કમિશનર મિત્રો છે કે પછી બેચમેટ્સ? આ સમગ્ર મુદ્દે વધુ માહિતી મેળવીશું। મૌલિક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। અહીંયા અરજદારની અરજીને આ પ્રકારે કચરાપેટીમાં ફેંકવામાં આવે, હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે ઊંડાણપૂર્વક અવલોકન કરવામાં આવ્યું છે। વધુ માહિતી શું? ચોક્કસ આઈપીએસ અધિકારી જે છે તે પબ્લિકના માણસો છે। પબ્લિકને જ્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ મુશ્કેલી હોય ત્યારે તેમને સાંભળવા માટે અથવા તો તેમની ફરિયાદ લેવા માટે ત્યાં બેસ્યા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની આ ગેરમાન્ય જે પોતાની સુવિધાઓ જે છે તે રાખતા હોય છે અને પોલીસ અધિકારીઓ જે છે તે આ પ્રકારની સુનાવણી નથી કરતા, નથી તેમની ફરિયાદ લેતા, જેને પગલે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી। અપહરણના કેસમાં ફરિયાદ નહીં દેવા બાબતે આ જે અરજી છે એ દાખલ કરવામાં આવી છે અને જેમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ જો પાટણના એસપી છે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી કે 1 એપ્રિલના રોજ આંબાવાડી વિસ્તારમાં એક ફ્રૂટના વેપારીનું અપહરણ થયું હતું, પરંતુ તેમ છતાં પણ તેમને ફરિયાદ નહોતી અને જે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હતી ત્યારે ગંભીર નોંધ લઈ અને હાઈકોર્ટે આઈપીએસ અધિકારી છે તેને પણ ખખડાવ્યા હતા અને વેધક સવાલ કરતા આઈપીએસ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ, કેમ ન કરવી જોઈએ એ બાબતનો સવાલ જે છે એ પણ ઉભો કર્યો હતો। મહત્વનું છે કે પોલીસ કમિશનરને પણ ફરિયાદી બાબતે લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં પણ તેમને વાંચ્યા વગર જ આ કચરાપેટીમાં નાખી દીધી છે।
તેવા પ્રકારના આક્ષેપ જે છે તે હાઈકોર્ટે આઈપીએસ અધિકારી સામે કર્યા. બિલકુલ મૌલિક આભાર માહિતી બદલ. નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનના નામે નાટક સામે આવી રહ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં સફાઈના નામે આ નાટક તમે જુઓ. પાલિકા હોદ્દેદારોના સફાઈના નામે નાટક સામે આવ્યા. નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનના અહીંયા ધજાગરા ઉડતા જોવા મળ્યા. જ્યાં કચરો નથી ત્યાં ઝાડુ ફેરવી સફાઈના નામે નાટક કરવામાં આવે છે. કચરો હતો ત્યાં સફાઈ કર્મીઓએ ગંદકી દૂર કરી. પાલિકા હોદ્દેદારોએ ફક્ત ઝાડુ લઈને નાટક કર્યા હોય તેવા કેટલાક દ્રશ્યો છે સામે. નેતાજીના ફક્ત ફોટો પડાવવામાં જ રસ છે. સાચી સફાઈ કર્મીઓએ કરી છે કે કેમ તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના અહીંયા ધજાગરા ઉડતા જોવા મળ્યા. શું આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલશે? શું આ રીતે શહેર સ્વચ્છ રહેશે? નેતાજીને ફક્ત ફોટો પડાવવામાં જ રસ છે. આ શહેર સ્વચ્છ છે કે કેમ? સફાઈ કર્મીઓ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ? કચરો નથી ત્યાં ઝાડુ ફેરવી ખાલી ફોટા પડાવવામાં આવે છે. આ મુદ્દે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. સાચી સફાઈ કર્મીઓ કરે છે કે કેમ તેને લઈને તપાસ નથી થતી. આ મુદ્દે ન્યૂઝ 18 પણ ઘણા સવાલો કરી રહ્યું છે. સફાઈનું નાટક શા માટે ચલાવાઈ રહ્યું છે? શું આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલશે? શું આ રીતે શહેર સ્વચ્છ રહેશે? ન્યૂઝ 18 જરા સવાલ કરી રહ્યું છે ત્યારે તંત્રના આ સવાલો સામે જવાબ કેમ નથી આવતા? કેમ પાલિકા હોદ્દેદારોએ સફાઈમાં કોઈ રસ નથી દાખવતા? ફક્ત ફોટા પડાવવામાં જ રસ કેમ છે? સફાઈ કેમ નથી થતી? આ મુદ્દે ન્યૂઝ 18 સવાલ જ્યારે કરી રહ્યું છે ત્યારે સંવાદદાતા દીપક પણ અમારી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે. દીપક, જે રીતની આ તસવીરો સામે આવી છે, એક બાજુ સફાઈ અભિયાન મોટા પાયે ચલાવવામાં આવે છે અને બીજી બાજુ આ તસવીરો કંઈક અલગ જ કહી રહી છે. બિલકુલ, એ તો ખાસ વાત કરીએ તો જે ભરૂચના અંકલેશ્વર તાલુકો છે, અંકલેશ્વર તાલુકામાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનમાં જે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પાલિકાના હોદ્દેદારો જે છે એ સફાઈના નામે માત્ર ફોટા પડાવી રહ્યા તેમ લાગી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આજે કેદ થયેલા જે નજર પડતા જે વિડીયો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખાલી જે સફાઈ કર્મીઓ જે છે સફાઈ કરી રહ્યા છે, પરંતુ જે નેતાઓ છે, જે હોદ્દેદારો છે માત્ર ફોટા પડાવવામાં વ્યસ્ત છે. કારણ કે જે ઝાડુ નીચે કચરો જે હોય છે કચરો દેખાતો પણ નથી અને ખાલી માત્ર બિલકુલ દીપક, આપને અટકાવવા માંગીશું. નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત તમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. લલિતાજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. હેલો. બિલકુલ લલિતાજી, અંકલેશ્વરમાં સફાઈના નામે કેમ નાટક થઈ રહ્યું છે? આ તસવીરો આપના ધ્યાને આવી છે? ના, કઈ નાટક નથી કર્યો. તો શહેર સફાઈ અભિયાન અંતર્ગત જે શહેરમાં સફાઈ થવી જોઈએ, શું આપના મતે એ સફાઈ યોગ્ય રીતે થાય છે? હેલો. हाँ जी. જી લલિતાજી. हाँ जी बोलिए. हेलो. લલિતાબેન સાથે વાત કરવી છે. આપ તે हाँ હું વાઇસ પ્રેસિડેન્ટ બોલો ને. શહેરમાં સફાઈ યોગ્ય રીતે થાય છે કે કેમ? આ મુદ્દે આપનું શું કહેવું છે? કારણ કે અમારા કેમેરામાં ઘણી તસવીરો કેદ થઈ છે. તમે ક્યાંથી બોલો છો? ન્યૂઝ 18 ગુજરાતી આપને સવાલ કરી રહ્યું છે. જી. જનતાના સમક્ષ ભરૂચના આ દ્રશ્યો લાઈવ આવ્યા છે. શહેરમાં સફાઈ થાય છે કે કેમ? આ મુદ્દે આપનું શું કહેવું છે? જોડે ચેક વિતરણના કાર્યક્રમ માટે બરાબર છે. અમે ગાંધીનગર બેઠા છીએ અત્યારે. તો અહીંયા જવાબ આપવાનો સીધો ઇનકાર થઈ રહ્યો છે અને બહાનાબાજી જે થઈ રહી છે એના પરથી પણ ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે કે શહેરમાં સફાઈ થાય છે કે કેમ, કયા પ્રકારની થાય છે, કેટલા સફાઈ કર્મીઓ સાફ સફાઈ કરે છે, કયો એરિયા સાફ થાય છે કે નહીં તેની ખ્યાલ કદાચ નગરપાલિકાના અધિકારીઓને જ નથી અને તેઓ અત્યારે જવાબ આપવાનો પણ આડકતરી રીતે ઇનકાર કરી રહ્યા હોય તેવા તેઓના આ જવાબ સામે આવ્યા. લલિતાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, તેઓએ ફોન અન્ય કોઈને આપી દીધો. અંકલેશ્વરમાં સફાઈના નામે નાટકના આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં જે કેદ થયા છે, સ્વચ્છતા અભિયાનના નામે અહીંયા ચોખ્ખી રીતે નાટક થતું હોય તેવા દ્રશ્યો છે. શું આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલશે? શું આ રીતે શહેરવાસીઓ પોતાના રસ્તા પર ગંદકીની વચ્ચે ચાલશે? શું શહેર આ રીતે સ્વચ્છ થશે? ઘણા સવાલ ન્યૂઝ 18 કરી રહ્યું છે ત્યારે આ સવાલ કેમ તંત્રના મનમાં નથી થતા? તંત્રના અધિકારીઓ આ સવાલોના જવાબ આપતા નથી. શું આ સવાલો થવા જોઈએ? આવા સમય એક બાજુ સ્વચ્છતા અભિયાનની તમે મોટી મોટી વાતો કરો છો અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે.
દીપક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયેલા છે. દીપક, અત્યારે જે આ તસવીરો સામે આવી છે, કદાચ એવું લાગી રહ્યું છે આ તસવીરો પરથી કે નગરપાલિકાના અધિકારીઓને જ કદાચ આ માહિતી વિશે જાણકારી જ નથી કે શહેરમાં સફાઈના નામે શું થઈ રહ્યું છે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે આ જે અંકલેશ્વર જે તાલુકો છે, અંકલેશ્વર તાલુકામાં નગરપાલિકા વિસ્તાર આવે છે ને, નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન ના ધજાગરા જોવા મળ્યા છે. કારણ કે જે પાલિકાના હોદ્દેદારો છે એ માત્ર ફોટા પડાવી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓના જે પ્રમુખ છે, પ્રમુખે પણ ખબર ના હોય તેમાં હાલ જે વાત કરી રહ્યા છે. પરંતુ વાત કરીએ તો આખી જે નેતાઓ છે, નેતાઓ ફોટા પાડવામાં વ્યસ્ત છે, પરંતુ ઝાડુ નીચે કચરો નથી તે પણ નથી જોઈ શકતા. કારણ કે જે આ સ્વચ્છતા અભિયાન એ લોકો માત્ર નામનું ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જે ફોટા પાડી અને સોશિયલ મીડિયા પર જેઓ લોકો મૂકતા હોય છે અને જાતે સફાઈમાં અભિયાનમાં જોડાયા હોય તેમ એ લોકો લખી પણ દે છે. પરંતુ ખાસ વાત કરીએ તો જે સ્વચ્છતા અભિયાનના જે ધજાગરા છે એ જોવા મળી રહ્યા છે રાજપીપળા આપણે જે ખાસ અંકલેશ્વર નગરપાલિકામાં જે સ્વચ્છતાના નામે પાલિકાના હોદ્દેદારો સફાઈનું નાટક કરતા હોય તેમ મીડિયાના કેમેરામાં પણ આ જે વિડીયો છે એ કેદ થયા છે. પરંતુ એ લોકો સાચું માનવા તૈયાર નથી. એટલે કહી શકાય કે જે માત્ર ફોટા પાડવામાં જ આ સ્વચ્છતા અભિયાન પૂરું કરી દેશે. બિલકુલ દીપક, આભાર માહિતી બદલ. તો અહીંયા ફોટા પડાવવા સામે વાંધો નથી, પરંતુ ફોટા પડાવ્યા બાદ એ જગ્યા પર એ વિસ્તારમાં સફાઈ થાય છે કે કેમ તે પાછળ વળીને એકવાર જોવું જોઈએ. માત્ર સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી દેવાથી ચાલે નહીં. ન્યૂઝ 18 આ સમગ્ર મામલે તમામ જનતાને આ તસવીરો બતાવી રહ્યું છે. આગળ વાત કરીએ દાહોદથી સમાચાર. બાવકા ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા શ્વાને 8 લોકો પર હુમલો કર્યો. મહિલા, બાળકો સહિત 8 લોકો પર હુમલો થયો. હડકાયા શ્વાને 10 પશુઓને પણ બચકા ભર્યા હોવાની વિગતો છે. ઘાયલોને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હડકાયા શ્વાનના આતંકથી ગામમાં હાલ ભયનો માહોલ છે. લોકસભાના કોંગ્રેસ ઉમેદવારની આજે બેઠક મળશે. આજે કોંગ્રેસ કાર્યાલય પર બેઠક મળવાની છે. પ્રભારી મુકુલ વાસનિક તેમાં હાજર રહેશે. જીતેલા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું અભિવાદન કરવામાં આવશે. હારેલા કોંગ્રેસ ઉમેદવાર તેમની રજૂઆત કરશે. હાર પાછળ કારણ અંગે મંથન થશે. બપોરના 2 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે. પ્રમુખ અને વિપક્ષ નેતા તેમાં હાજર રહેશે. બનાસકાંઠાની વાવ બેઠકથી ગેનીબેન ઠાકોર આપશે રાજીનામું. ગેનીબેન ઠાકોર વાવ એમએલએ પદેથી રાજીનામું આપશે. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું સોંપશે. બનાસકાંઠા લોકસભા બેઠકથી જીત્યા છે ગેનીબેન. સાંસદ પદે જીતતા વાવ એમએલએ પદેથી તેઓ પોતાનું રાજીનામું આપશે. રાજ્યભરની સ્કૂલો શરૂ થતા શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. ખાનગીમાંથી બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે. ગત વર્ષની સરખામણી અમદાવાદમાં મનપાની શાળામાં 4000 વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો. રાજ્યમાં 2 લાખ બાળકો પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં જોડાયા. સરકારની સારી નીતિના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આજે ગુજરાતમાં અનેક શહેરોમાં પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં બાળકો દાખલ થઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યાની કે અમારી સરકારની શાળાઓમાં 29,000 જેટલા બાળકોએ પ્રવેશ લીધો છે. ગયા વખતે 24 કે 25,000 એટલે 4,000 બાળકો ગયા વર્ષની સરખામણીમાં આજે પ્રવેશ વધુ લીધો છે. એક વર્ષ દરમિયાન પૂરા ગુજરાતની અંદર 2 લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળામાંથી જ્યારે સરકારી શાળામાં દાખલ થઈ રહ્યા છે ત્યારે સરકારના કર્તવ્ય અને દાયિત્વમાં એ આવે છે. સ્કૂલ વાહનો અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીઓ કાયદાકીય કામ કરી રહ્યા છે. સ્કૂલ વાહનો ખાનગી હોવા છતાં સરકાર ધ્યાન રાખી રહી છે. ફાયર અને સ્કૂલ શેડ અંગે મનપા તંત્ર કામ કરી રહ્યું છે. સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે. તરફ સ્ટાન્ડર્ડ ગણિત અંગેના નિર્ણય પર બોલ્યા શિક્ષણ મંત્રી. છાત્રો સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે તેના માટે નિર્ણય કરવામાં આવ્યો. બાળકોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો.
વિદ્યાર્થીઓ સાયન્સની અંદર વધુ અભ્યાસ કરે એ બાબતમાં સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. આ વખતની યોજનાઓ પણ દીકરા દીકરીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે અને વધુ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે એ હેતુસર સ્ટાન્ડર્ડ અને બેઝિક્સ 10th અંદર મેથ્સ હતું. જ્યારે મેથ્સ બુક્સ તો એક જ હોય, પરીક્ષા પદ્ધતિ જુદી હતી. જેમણે જે પાસ કર્યું હોય એ 10માની અંદર પણ સાયન્સ રાખી શકે. સાયન્સ વિષયને વધુ પ્રોત્સાહિત કરવા માટે ને વધુમાં વધુ બાળકો આનો લાભ લઈ શકે એ હેતુસર આ સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકનો મામલો સામે આવ્યો છે. પૂર્વ સેનેટ સભ્ય નિદત બારોટનું નિવેદન સામે આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ પર પ્રહાર કર્યા છે. આજ દિવસ સુધી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી તેની વાત કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લઈને કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે. આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. 70 માર્કના પેપરમાં 25 માર્કનું પ્રો રેટા આપવામાં આવ્યું. પેપર એપ્રિલ મહિનામાં ફૂટ્યું હતું. બીસીએનું પેપર ફૂટ્યું હતું ને ત્યારે આને જ લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. આપણી સાથે વાતચીત કરવા હાજર છે પૂર્વ સેનેટ સભ્ય નિદતભાઈ બારોટ. શું કહેશો નિદતભાઈ, કયા પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે? જ્યારથી બીસીએ સેમેસ્ટર 4ની બધા જ પેપરોના 25 માર્કના પ્રશ્નો લીક થયા ત્યારથી બધાની ડિમાન્ડ હતી કે આ પ્રશ્ન પેપર લીક થાય છે અને એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. કુલપતિ ફરિયાદ કરવાને બદલે પેપર ફોડનારાઓને છાવરતા હોય તે રીતે આટલે સુધી વાત લંબાવે રાખી અને છેવટે પરિણામ જાહેર કરવાનો સમય આવ્યો ત્યારે એમણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ પર એવો નિર્ણય કરાવ્યો કે 45 માર્કનું પેપર એટલે જે 25 માર્કના પ્રશ્નો લીક થયા હતા એને હવે ગણતરી લેવામાં નહીં આવે અને 45 માર્કમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે એને 70 માર્કમાં પ્રો ડેટા કરીને કન્વર્ટ કરવામાં આવશે. આડકતરી રીતે એમણે સ્વીકાર્યું છે પેપર ફૂટ્યું હતું. આજે પણ એમની જવાબદારી છે નૈતિક રીતે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વાલીઓમાં વિશ્વાસ સંપાદિત થાય. યુનિવર્સિટી પેપર ફોડનારાઓને જાહેર કરવા માંગે છે એ દર્શાવવાના ભાગરૂપે પણ એમણે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોતાની બીજી ટર્મ લંબાઈ પોતે કુલપતિ તરીકે કાયમી આવે એના ભાગરૂપે કોઈ કડક એક્શન લેતા નથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વાલીઓનો દ્રોહ કરી રહ્યા છે. એપ્રિલ મહિનાની અંદર પેપર ફૂટી ચૂક્યું હતું પરંતુ આજ દિવસ સુધી કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નથી થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે પરંતુ તપાસ કમિટી દ્વારા પણ પોતાનો કોઈ નિર્ણય છે તે લેવામાં નથી આવ્યો અને ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કાર્યકારી કુલપતિ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પ્રો રેટા આપવાની વાત છે તે કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડાથી વધુ સમાચાર આવી રહ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સંતોની હરકત, હરિભક્તોમાં આ હરકતને લઈને ભારે રોષ છે. રાજ્યના અલગ અલગ સ્થળેથી ભક્તો એકઠા થયા. ગુજરાતભરથી આવેલા 300 હરિભક્તોના દેખાવો સામે આવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉપર હરિભક્તોનો દેખાવ સામે આવ્યો. મંદિર પરિસરમાં લંપટ સાધુઓના વિરોધના બેનરોથી દેખાવો કર્યો. હરિભક્તોએ સિદ્ધાંત હિતરક્ષક કમિટીની રચના કરી. લંપટ સાધુઓને ભગાવો તેવા બેનરોમાં લખાણ પણ લખવામાં આવ્યા. પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, નરાધમ સાધુને ભગાવો, સૌ ધનના ત્યાગીઓને લાવો. ખાસ કરીને લંપટ સાધુના સરદાર નૌતમ પ્રકાશને ભગાવો. સત્સંગનો સડો નાબૂદ કરો. વધુ માહિતી મેળવીશું. આ પ્રકારના છે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો છે. માહિતી મેળવીશું ઉમંગ પાસેથી. ઉમંગ, જે રીતે આજે દેખાવો કરવામાં આવ્યો છે, રાજ્યભરમાંથી તમામ હરિભક્તો આવ્યાના દેખાવો કર્યો, વધુ માહિતી શું? ચોક્કસથી હજી વાત કરવામાં આવે તો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યા છે. સારંગપુર વિવાદ બાદ અનેક નિવેદનોમાં પણ વિવાદમાં આવ્યા હતા. ત્યારે થોડા સમય પહેલા વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી પોસ્કો કલમ હેઠળ. ત્યારે એક સ્વામીનો અન્ય વિડીયો પણ વાયરલ થયો. ત્યારે હરિભક્તોમાં આજે રોષ જોવા મળી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુંબઈ, સુરત, વડોદરા સહિતના જે હરિભક્તો છે તે આજે વડતાલમાં આવ્યા હતા અને તેઓ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવા માટે કમિટીની રચના કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ છે અને ત્યારે આજે તેઓ મંદિરની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. વાત કરવામાં આવે તો હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ
હિતરક્ષક કમિટીની રચના કરવામાં આવી છે. જ્યારે મંદિરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે કોઈ પણ સ્વામી ત્યાં ત્યાં ઉપસ્થિત ન હતા. ત્યારે આ જે આવેદન આપવા આવેલા જે હરિભક્તો છે તેમના દ્વારા જે સૂત્રો સાથે ત્યાં આગળ વિરોધ નોંધવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો લંપટ સાધુ અને બગાવો સંપ્રદાયને બચાવો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. કારણ કે આ સાધુઓ દ્વારા જે નરાધમ સાધુઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા તેવું તેમનું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે આજે 300 થી વધુ હરિભક્તો મંદિરમાં આવી આ પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે મંદિરના જે ધર્મસભાના પ્રમુખ છે નૌતમ સ્વામી તેમના વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેઓને પણ અહીંયાથી ભગાવો અને મંદિરને બચાવો આવા તમામ સૂત્રોચ્ચાર સાથે તેઓ આ મંદિરને જે નામ ખરાબ થઈ રહ્યું છે સ્વામિનારાયણ ભગવાન સાથે જે આસ્થા જોડેલી છે તેને લઈને તેઓ વિરોધ કરે છે. ચોક્કસ તેઓની એક જ માંગ છે કે મંદિરમાં આ પ્રકારના જે સાધુઓ છે તેમજ સૌથી મોટો આક્ષેપ તેઓ દ્વારા એવો પણ કરવામાં આવી રહ્યો છે કે હાલના જે મંદિરના જે સાધુ સંતો વહીવટ કરે છે તેઓ પોતાનું પ્રાઇવેટીકરણ કરી અને પોતાનો કરોડોમાં ધંધો પણ કરતાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ત્યાં આજે જે આ સાધુઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમની મુખ્ય માંગ રહી છે. તેમજ જે ચેમ્પિયન છે તેઓ અત્યારે રાજીનામું આપે અને અન્ય જે હરિભક્તો તેમને સ્થાન આપે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. ઉમંગ, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની અપહરણ કેસમાં ધરપકડ થતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે રાજકોટનું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું. યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું. ગોંડલ એપીએમસીના ચેરમેને કહ્યું કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનીડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ છે. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશજી જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા. ત્યારે જામવાડી ગામના આગેવાન કહી રહ્યા છે કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે, આથી અમે તેમના સમર્થનમાં સ્વૈચ્છિક બંધ રાખ્યું છે. આ બાજુ રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકો લોકો આવ્યા છે. ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામોના લોકો બંધ પાડીને ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો જામનગરથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હોસ્પિટલની અંદર ખૂની ખેલ ખેલાયો છે. જીજી હોસ્પિટલમાં યુવકની હત્યા કરવામાં આવી. ડ્રેસિંગ રૂમ પાસે ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાન ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો અને જે બાદ તેનું સ્થળ પર જ મોત થયું. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં જામનગર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો. આગળ વાત કરીએ તો હિંમતનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીન હાલ બંધ હાલતમાં છે. અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ સીટી સ્કેન મશીન ચાલુ કરાયું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી તે બંધ છે. સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા પરેશાની થઈ રહી છે. દર્દીઓને સીટી સ્કેન કરાવવા માટે વધુ પૈસા ખર્ચીને અન્ય જગ્યા ઉપર જવું પડે છે. વારંવાર રજૂઆત કરાયા છતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. અસહ્ય ગરમીમાં વીજળી ડોલે થતા લોકો અકળાયા છે. નવસારીના બિલીમોરામાં સ્થાનિકોનો હલ્લાબોલ સામે આવ્યો. બિલીમોરા ડીજીવીસીએલ કચેરીએ સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો. ગરમી વચ્ચે રાત્રે વીજળી ડૂલ થઈ વીજળી ડૂલ થતા રહીશોનો પારો ગરમ થયો. ડીજીવીસીએલની હેલ્પલાઇન નંબર ઉપર આવતી આક્ષેપો સામે આવી. વીજ કચેરીએ જવાબદાર કર્મી હાજર ન રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો. ભરૂચથી સમાચાર. આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો. ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોની ઉગ્ર રજૂઆતના પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી. આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી. વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે, ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી.
દ્વારકાના સલાયા બંદર ખાતે આખલાઓએ આતંક મચાવ્યો. જાહેર રસ્તાઓ પર આખલાઓના આતંકથી નાસભાગ મચી. આખલાઓના આતંકથી વાહન ચાલકો હેરાન થયા. આખલાઓના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે, જેના પગલે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. જોઈ શકાય છે પાછળથી કેટલાક લોકો પોતાના વાહનો લઈને ત્યાંથી ઝડપથી ભાગવાનો પ્રયત્ન કરે છે. આખલાઓનો આતંક લાંબા સમય સુધી ચાલતા લોકોમાં નાસભાગ પણ મચી હતી. લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. સાસણગીરમાં સિંહ સિંહણ વચ્ચે જબરી લડાઈ થઈ હતી. સાસણગીર સફારીમાં બે સિંહ વચ્ચે વોર થયો હતો. અચાનક બે સિંહો સામસામે આવી ગયા અને બંને વચ્ચે જબરી ફાઇટ શરૂ થઈ ગઈ, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. તેવામાં જ ટુરિસ્ટોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આ બંને સિંહોએ થોડીવાર એકબીજા પર ભારે પડ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. ત્યાં પહોંચેલા ટુરિસ્ટો દ્વારા આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ એકબીજા સાથે બાથ ભીડી રહ્યા છે અને તેઓની ગર્જનાથી આખું જંગલ ગુંજી ઉઠ્યું હતું. ચોમાસાના આગમનની વચ્ચે વલસાડમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડની સાથે જ સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સવારથી જ આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો પંચમહાલમાં પુરવઠા વિભાગે ગેરકાયદે રાંધણ ગેસનો ઉપયોગ કરનારી હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી છે. ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠાની ટીમે 200 એકમોમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ગેરકાયદે વપરાતા 160 ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા. અંદાજે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મુખ્ય તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઇઝ કસ્ટમર છે તેમને 12 મહિનામાં 12 બોટલ મળવા જોઈએ પૂરેપૂરા. જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.